દોસ્તો, શું તમને ખબર છે કે સરકાર આજે પણ એવી યોજનાઓ ચલાવે છે જેનો લાભ લાખો લોકો લઈ રહ્યા છે, પરંતુ માહિતીના અભાવે ઘણા લોકો એક પણ યોજનાનો લાભ છે તે લઈ શકતા નથી. કોઈને મફત સારવાર મળી શકે છે, કોઈને ઘર બનાવવા માટે સહાય મળી શકે છે, તો કોઈને ઓછા ખર્ચે વીમા અને વૃદ્ધાવસ્થામાં પેન્શન પણ મળી શકે છે. આજે હું તમને 5 એવી સૌથી ઉપયોગી સરકારી યોજનાઓ વિશે જણાવીશ, જેમાંથી કદાચ 2 કે 3 યોજનાઓ માટે તમારો પરિવાર પાત્ર હોઈ શકે છે. એટલે વિડીયો છે ને અંત સુધી જોજો, અને છેલ્લી યોજનાઓ તો તમામ લોકો માટે ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આ 5 યોજના વિશે તમામ લોકો છે ને માહિતી મેળવી લેજો. તો દોસ્તો, એમાંની સૌથી પહેલી મોટી યોજના તમારા સૌ માટે આવી રહી છે કે આયુષ્યમાન ભારત યોજના. દોસ્તો, આજે ખાનગી હોસ્પિટલમાં એક ગંભીર ઓપરેશનનો ખર્ચ લાખો રૂપિયા સુધી પહોંચી શકે છે. જો ઘરમાં કમાણી કરનાર વ્યક્તિ બીમાર પડે તો આખા પરિવારની આર્થિક પરિસ્થિતિ છે તે બગડી શકે છે. આવા સમયે આયુષ્યમાન ભારત યોજના ખૂબ જ ઉપયોગી બની શકે છે. જો તમે પાત્ર હોવ તો સરકાર માન્ય હોસ્પિટલમાં સારવાર માટે કેશલેસ સુવિધા તમને આપવામાં આવે છે. હવે પ્રશ્ન એ આવે છે કે આયુષ્યમાન કાર્ડ તમારે ક્યાં બનાવવું? તો તમારે હવે નજીકના CSC સેન્ટરમાં, સરકારી હોસ્પિટલમાં અથવા તો આયુષ્યમાન ભારત કેમ્પમાં જઈ શકો છો. સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવા પડશે દોસ્તો? તો કે તમારું આધાર કાર્ડ, ત્યારબાદ રેશન કાર્ડ જરૂરી હોય તો, ત્યારબાદ મોબાઈલ નંબર. સૌપ્રથમ તમારી પાત્રતા ચકાસવામાં આવે છે કે તમે આના માટે પાત્ર છો કે નહીં. જો તમારું નામ પાત્ર યાદીમાં હશે તો તમારું આયુષ્યમાન કાર્ડ છે તે બનાવી આપવામાં આવશે. ઘણા લોકો વર્ષો સુધી કાર્ડ બનાવતા જ નથી, અને જ્યારે હોસ્પિટલમાં લાખોનો ખર્ચ આવે ત્યારે ખબર પડે કે કાશ કદાચ પહેલાં કાર્ડ છે તે કઢાવી લીધું હોત. જેથી કરીને એડવાન્સમાં તમારે આ કાર્ડ છે ને તૈયાર કરીને રાખવું જોઈએ. ભવિષ્યમાં ક્યારે કઈ આફત આવી જાય ને ક્યારે તમને આ કાર્ડની જરૂર પડે તે કાંઈ ખબર નથી. એટલા માટે આ કાર્ડ છે તે તમારી સુરક્ષા માટે તમારે કઢાવીને રાખવું જોઈએ. જેમાં સામાન્ય રીતે ઝાઝા ડોક્યુમેન્ટ નથી જોતા દોસ્તો. તમારે આવકનો દાખલો જોઈએ છે, ત્યારબાદ તમારું આધાર કાર્ડ, એટલે કે ફેમિલીના જેટલા મેમ્બર હોય બધાના કઢાવવાના હોય તો બધાનું આધાર કાર્ડ જોઈશે, રેશન કાર્ડ જોઈશે, અને મોબાઈલ નંબર. તમારે બસ આટલી વસ્તુ છે તે તમારે જોઈશે, અને તમારા ફિંગરપ્રિન્ટ થંબથી તમારું આ કાર્ડ છે દોસ્તો તે તમને બનાવી આપવામાં આવશે. ગમે અહીંયા જાઓ, CSC સેન્ટર અથવા તો સરકારી હોસ્પિટલ અથવા તો આ કેમ્પની અંદર તમે જઈ શકો છો આયુષ્યમાનના, ત્યાંથી પણ તમને આ કાર્ડ છે તે બનાવી આપવામાં આવશે. તો આ થઈ આપણી પહેલી યોજના. ત્યારબાદની બીજી યોજના તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે પ્રધાનમંત્રી આવાસ યોજના. હવે આજના સમયમાં દોસ્તો લાખો પરિવારોનું પોતાનું ઘર હોતું જ નથી. ઘણા લોકો ભાડાના મકાનમાં રહે છે, તો ઘણા લોકો કાચા મકાનમાં રહે છે. જો તમે પાત્ર હશો તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે સરકાર તરફથી છે ને સહાય આપવામાં આવે છે. હવે દોસ્તો, આમાં અરજી તમારે ક્યાં કરવાની રહેશે? તો કે જો તમે ગામડામાં રહો છો તો ગ્રામ પંચાયતમાં અથવા તો તાલુકા કચેરીમાંથી તમે છે ને માહિતી મેળવી શકો છો. અને જો તમે શહેરમાં રહો છો તો સ્થાનિક નગરપાલિકા અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશનનો તમે સંપર્ક કરી શકો છો. આના માટે દોસ્તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે? તો તમારે આધાર કાર્ડ તમારું જોશે, ત્યારબાદ ઓળખનો પુરાવો, ત્યારબાદ સરનામાનો પુરાવો, ત્યારબાદ બેંક ખાતાની વિગત, જરૂર હોય તો આવક સંબંધિત દસ્તાવેજ છે તે તમારે આપવું પડશે, એટલે કે આવકનો દાખલો આપવો પડશે. ત્યારબાદ ઘણા લોકો અરજીની તારીખ ચૂકી જાય છે અને પછી આખું વર્ષ રાહ જોવી પડે છે. એટલે તમારા વિસ્તારના સત્તાવાર જાહેરાતો પર જરૂર નજર રાખો દોસ્તો. આ યોજના છે ને વર્ષમાં આપવામાં આવે છે, દર વર્ષે. હવે તમારે જો આ યોજનાનો લાભ લેવો હોય ને દોસ્તો, તો તમારા સાયબર કાફેવાળાને અથવા તો નજીકના જે કોઈ પણ આવી માહિતી મેળવતા હોય તેવા લોકોને પૂછપરછ કરવાનું રાખો. બીજી વસ્તુ દોસ્તો, આ યોજના છે તેની અંદર સરકાર દ્વારા તમને 3 લાખ સુધીની સહાય છે દોસ્તો તે આપવામાં આવે છે જરૂરિયાતમંદ લોકોની, અને તેમની પાસે ખુલ્લી જગ્યા હોવી પડે તેવી આની અંદર કદાચ શરત છે. જેથી કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘણા બધા લોકો છે તેમને આ સહાય યોજનાનો લાભ છે તે મળી ચૂક્યો છે. જો તમે પણ દોસ્તો આ યોજનાનો લાભ લેવા માંગતા હો, પાત્ર હો, તો તમે આ યોજનામાં અરજી છે તે કરી શકો છો. ત્યારબાદની દોસ્તો ત્રીજા નંબરની યોજના તમારા સૌ માટે આવી રહી છે પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના. કોઈ પણ વ્યક્તિ સાથે અકસ્માત ક્યારે થશે એ કોઈ કહી શકતું નથી, પરંતુ જો તમારી પાસે અકસ્માત વીમો હોય તો મુશ્કેલ સમયમાં પરિવારને આર્થિક મદદ મળી શકે છે. આ યોજના ખૂબ જ ઓછા પ્રીમિયમમાં અકસ્માત વીમાનું કવર આપે છે. આના માટે તમારે અરજી ક્યાં કરવાની રહેશે દોસ્તો? જો તમારું બેંક ખાતું હોય તો તમારી બેંક શાખામાં જઈને તમે અરજી કરી શકો છો. ઘણી બેંકો આ સુવિધા ઓનલાઈન આપે છે. એટલે આની અંદર તમારે શું જોઈશે દોસ્તો? તો કે તમારું આધાર કાર્ડ, બેંક ખાતું, એટલે કે તમારા ખાતાની જે પાસબુક છે તે તમારે જોઈશે, ત્યારબાદ મોબાઈલ નંબર તમારો જોશે. બસ એટલી વસ્તુ છે તે તમારે જોશે.
અને આની અંદર ઘણા લોકો છે દોસ્તો તે બેંક ખાતું હોવા છતાં આ યોજનામાં જોડાતા નથી, જે મોટી ભૂલ કરી રહ્યા છે। જેથી કરીને આ યોજનામાં તમારે જોડાઈ જવું જોઈએ અને આની અંદર તમારે સારો એવો સુરક્ષા વીમો છે તે તમને આપવામાં આવે છે। તેથી કરીને પરિવારના લાભ માટે કદાચ તમે આ યોજના છે તે તમારા માટે સારી સાબિત થઈ શકે છે। ત્યારબાદની દોસ્તો માહિતી આવી રહી છે આપ સૌની સામે યોજના નંબર 4 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા। દોસ્તો આ પણ સેમ આપણે આ જાણ્યું પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તેની જેવું જ છે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના। દોસ્તો ઘરના એક સભ્ય પર પૂરો આખો પરિવાર ચાલતો હોય, જો કમાણી કરનાર વ્યક્તિ સાથે અચાનક કોઈ દુર્ભાગ્યપૂર્ણ કોઈ અકસ્માત થઈ જાય તો આવી સ્થિતિમાં પરિવારને આર્થિક સહારો મળે તે માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના છે તે શરૂ કરવામાં આવી છે। જો તમારું બચત ખાતું કોઈ પણ બેંકમાં હોય તો ત્યાં જઈને આ યોજના વિશે માહિતી મેળવી શકો છો અને ઘણી બેંકો નેટ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગ દ્વારા પણ નોંધણીની સુવિધા આપે છે। જરૂરી દસ્તાવેજો કયા કયા જોશે આની અંદર દોસ્તો, તો કે તમારું આધાર કાર્ડ, બેંક ખાતું અને મોબાઈલ નંબર એટલે કે બેંકની પાસબુક અને મોબાઈલ નંબર એટલી વસ્તુ જોશે। એક નાનો વાર્ષિક પ્રીમિયમ ભવિષ્યમાં પરિવાર માટે મોટો સહારો છે તે બની શકે છે, જેથી કરીને દોસ્તો આમાં પ્રીમિયમ પણ ઓછું હોય છે અને આ યોજનામાં લાખો પરિવાર છે તે લાભ લઈ ચૂક્યા છે। જો તમારે પણ એ યોજનામાં લાભ લેવો હોય તો તમારી નજીકની બેંક તમારી છે બચત ખાતું જ્યાં છે ત્યાં જઈને તમે આના વિશે માહિતી મેળવી શકો છો। ત્યારબાદની 5મા નંબરની અને લાસ્ટ યોજના આવી રહી છે દોસ્તો તમારા સૌ માટે અટલ પેન્શન યોજના। આજે આપણે યુવાન છીએ પણ 60 વર્ષની ઉંમર પછી દર મહિને આવક ક્યાંથી આવશે? આ પ્રશ્ન ઘણા લોકો વિચારતા નથી। અટલ પેન્શન યોજના એ જ માટે બનાવવામાં આવી છે। જો તમે નિયમિત યોગદાન આપતા રહેશો અને તમે યોજના માટે પાત્ર હશો તો 60 વર્ષની ઉંમર પછી માસિક પેન્શન તમને મળી શકે છે। દોસ્તો આના માટે એક નિશ્ચિત રકમ છે તે તમારે ઓછી ઉંમરના તમે હો ત્યારે ભરવાની રહેશે। તમારી નજીકની બેંક અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને તમે આના માટે અરજી છે તે કરી શકો છો। ઘણી બેંકોમાં ઓનલાઈન નોંધણી સુવિધા પણ હોય છે, જેથી કરીને આ તમે ઓનલાઈન પણ કરી શકો છો। આમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે દોસ્તો, તો કે તમારું આધાર કાર્ડ, બેંક ખાતું અને મોબાઈલ નંબર, બસ આટલી જ વસ્તુ આની અંદર જોશે। તમે આમાં જેટલી નાની ઉંમરે જોડાશો એટલો તમારે માસિક હપ્તો સામાન્ય રીતે ઓછો રહે છે, તેથી વહેલા શરૂઆત કરવી તમારે ફાયદાકારક રહેશે। 60 વર્ષની ઉંમર બાદ તમને દર મહિને આના માટે પેન્શન છે તે આપવામાં આવશે। અટલ પેન્શન યોજના છે દોસ્તો, નામ યાદ રાખી લેજો। તો દોસ્તો આ હતી 5 એવી યોજના જેના દ્વારા લાખો લોકો છે તે લાભ અત્યારે લઈ રહ્યા છે, પરંતુ ઘણા બધા લોકો છે તેમને આ યોજના વિશે ખબર નથી। જો તમે પણ આ યોજનામાં લાભ લેવા માંગતા હો તો અત્યારે જ અરજી કરી દો। દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્ત્વની માહિતી છે તે પસંદ આવી હશે અને તમને સૌથી મહત્ત્વની માહિતી કઈ લાગી તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને દોસ્તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સાથે, તમારા વડીલો સાથે, તમારા ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો, જેનાથી તેઓને પણ આ માહિતી વિશે ખબર પડી શકે। મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।